નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે આપ સૌનું સ્વાગત છે। મહાકુંભથી એક માઠા સમાચાર આવ્યા છે જે દરેક હિન્દુની લાગણી દુભાય એવા સમાચાર છે, કારણ કે ત્યાં જે ભાગદોડ મચી અને એ ભાગદોડ મચી એના કારણે 14 જેટલા લોકોના મૃત્યુના સમાચાર છે। અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી છે। સતત ત્યાંથી ગુજરાત ફર્સ્ટની જે ટીમ છે એ સતત મહાકુંભનું કવરેજ કરી રહી છે અને આપણી સાથે ત્યાંની જે પરિસ્થિતિ છે એ જ મુદ્દે વાતચીત કરવા આપણી સાથે ગુજરાત ફર્સ્ટ અને હિન્દ ફર્સ્ટના ચેનલ હેડ ડૉક્ટર વિવેક કુમાર ભટ્ટ આપણી સાથે જોડાયા છે। વિવેક સર, આપને આપની ટીમ પહેલાં તો કુશળ છો, મજામાં છો, કોઈને કોઈ વાંધો નથી, અને ત્યાંની પરિસ્થિતિ શું છે એ આપની પાસેથી ખાસ તો જાણવું છે। બિલકુલ કિશન, અમે અમારી પૂરી ટીમ અહીંયા છેલ્લા 11 દિવસથી કવરેજ કરે છે ને બધા લોકો સુરક્ષિત છે। ગુજરાત ફર્સ્ટની ટીમ આજે સવારે 4 વાગ્યાથી જ આ ઘટના ઉપર નજર બનાવી રાખી છે। અત્યારે હાલની પરિસ્થિતિ સામાન્ય છે, નિયંત્રણમાં છે, પણ સૌથી વધારે મોટી ચિંતાની વાત એમ છે કે લગભગ 10 કરોડથી વધારે લોકો જે છે એ પ્રયાગરાજના પાસે આજુબાજુ છે। હાલાકી જે મેઇન એન્ટ્રી છે એ બધી એન્ટ્રીઓ બંધ કરી દેવામાં આવી હતી। ગઈકાલે 5 કરોડથી વધારે લોકોએ સ્નાન કર્યું। આજે મૌની અમાવસ્યા હતી, એના કારણે વધારે લોકો જે છે એ અહીંયા પહોંચી રહ્યા હતા, એ હજુ બી પહોંચી જ રહ્યા છે, કારણ કે જે લોકો પ્રયાગરાજમાં મેઇન એન્ટ્રીથી અંદર આવી ગયા છે શહેરમાં, એ લોકોને ઘાટ ઉપર પહોંચવામાં 20 કિલોમીટરની યાત્રા પૂરી કરવી પડે છે। અને બીજું એ કે લોકોની બી એક એવી લાગણી હતી કે જે ત્રિવેણી સંગમનો મુખ્ય જગ્યા છે ઘાટ, ત્યાં જ જઈને સ્નાન કરીએ। જો કે આ બહુ મોટું મિસકમ્યુનિકેશન છે। લોકો કઈ બી જગ્યા ઉપર સ્નાન કરી શકે છે, દરેક જગ્યા ઉપર ઘાટ બનેલા છે અને એ જ પ્રકારનું પુણ્ય મળે છે જે પેલા ઘાટ ઉપર મળે છે, એ આ ઘાટ ઉપર બી એ જ પ્રકારનું પુણ્ય મળે છે। એટલે લોકોને બી સમજવાની જરૂર છે, એક અનુશાસન બનાવવાની જરૂરત છે કે તમે અહીંયા આવો, સ્નાન કરો અને તરત પાછા વળી જાઓ। અહીંયા પ્રયાગરાજમાં રોકાવ નહીં, જેથી અહીંયા વધારે તકલીફ ના પડે। જે ઘટના બની ખૂબ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની। રાત્રે લગભગ 2:30 થી 3 વાગ્યાના વચ્ચે એક સ્ટેમ્પેડ થયું અને જે પ્રયાગરાજનો સંગમ નોઝ કરીને જે એરિયા છે એ એરિયામાં જે લોકો સૂઈ ગયા હતા અને પછી ભારી સંખ્યામાં લોકોની ભીડ વધતી ગઈ અને જે બેરિકેડ્સ લગાયા હતા એ બેરિકેડ્સના કારણે જે છે એ ત્યાં અવ્યવસ્થા સર્જાઈ, સ્ટેમ્પેડ થયું અને ઘણા બધા લોકો ઘાયલ થઈ ગયા અને લગભગ 14 થી વધારે લોકો આમાં મૃત્યુ પામ્યા છે। આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે। ક્યાંક ને ક્યાંક પ્રશાસનની લાપરવાહી કહીએ કે પ્રશાસનની અવ્યવસ્થાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક નડી ગઈ એવું મને લાગે છે। અહીંયા વ્યવસ્થાઓ તો ખૂબ સારી કરવામાં આવી છે, પણ જે પ્રકારે પબ્લિક આવી રહી છે એને સામે એ વ્યવસ્થાઓ પૂરતી નથી, એના કારણે આ ઘટના બની છે। કિશન સર, આખી જે રાતની ઘટના બની, પોલીસ પ્રશાસનને પણ ખબર હતી, ત્યાંના તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, મંત્રીઓ બધાને ખબર હતી કે ભાઈ મૌની અમાવસ્યાની રાત છે, મોટી સંખ્યામાં લોકો અહીંયા આવવાના છે, અને ખાસ જે બ્રિજ ત્યાં બનાવવામાં આવ્યા છે 28 થી 30 જેટલા બ્રિજ, એ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે, એનું પણ એક કારણ માનવામાં આવે છે। બીજું કે વીવીઆઈપી કલ્ચર પર લોકો જે રીતે ત્યાં છેલ્લા 2 દિવસથી દાજી રહ્યા છે કે ભાઈ અમે અહીંયા સ્નાન કરવા આવ્યા છીએ, દર્શન કરવા આવ્યા છીએ, તો એને રોકવામાં આવી રહ્યા છે, તો એના કારણે આ ભાગદોડ મચી હોય, લોકોનો એક રોષ હોઈ શકે કે ભાઈ કલાકોથી લાઇનમાં ઊભા છીએ, ટ્રાફિકમાં ઊભા છીએ, તો સ્નાન ક્યારે કરીશું? આ રોષનું કારણ એક ભાગદોડ હોઈ શકે કે પછી આ એક નેચરલ ભાગદોડ હતી? ના કિશન, જો ભાગદોડ જે થઈ છે એનું કારણ અલગ છે। વાસ્તવિક ત્યાં ભીડ વધારે થઈ ગઈ ને એટલી વ્યવસ્થાઓ પૂરતી નહોતી, એ પ્રશાસનની અવ્યવસ્થાઓના કારણે ભાગદોડ થઈ અને એ પર્ટિક્યુલર એક જ જગ્યા ઉપર થઈ છે। હવે તમારો જે બીજો સવાલ છે કે અહીંયા જે વીવીઆઈપી કલ્ચર, તો 100% સાચી વાત છે। વીવીઆઈપી કલ્ચરના કારણે અહીંયાનું પ્રશાસન અને પોલીસ વધારે વ્યસ્ત રહ્યું એવું મને લાગે છે। જે અહીંયા જે મોટા પાંડાલોમાં કથાઓ ચાલી રહી છે, ત્યાં વિદેશી મહેમાનો આવી રહ્યા છે, આખા દેશ વિદેશથી જે મોટા જે વીવીઆઈપી આવી રહી છે એમની સેવામાં ક્યાંક ને ક્યાંક પોલીસ લાગેલી છે અને સામાન્ય લોકો આના વીવીઆઈપી કલ્ચરના કારણે, એમના કાફલાના કારણે હેરાન થતા હોય છે। આ વાત બિલકુલ સાચી છે અને એ પણ એના કારણે ભાગદોડ નથી થઈ, એના કારણે લોકોને હાલાકી થાય છે। અને જે ભાગદોડ થઈ છે એ સંગમ નોઝ એક પર્ટિક્યુલર એક જ એરિયામાં થઈ છે અને ત્યાં જે પબ્લિક આવી ગઈ, ખૂબ વધારે પૂરતી પબ્લિક આવી ગઈ હતી રાત્રે,
અને ત્યાં રોડ ઉપર જ સૂઈ ગઈ હતી, કારણ કે પબ્લિકને રોકાવાની અને પબ્લિકને અલગ અલગ જગ્યા ઉપર ડાયવર્ટ કરવાની જે વ્યવસ્થાઓ પ્રશાસનને કરવી જોઈએ એ વ્યવસ્થાઓ પ્રશાસન કરી નથી. એના કારણે પબ્લિક એક જ જગ્યા ઉપર ભેગી થઈ ગઈ, રાત્રથી સૂઈ ગઈ કે બ્રહ્મ મુહૂર્તમાં અમે સ્નાન કરીશું, અને એના કારણે બ્રહ્મ મુહૂર્તમાં આવવાવાળા લોકોનો ઘસારો આવ્યો. બંને એક જગ્યા ઉપર ભેગા થઈ ગયા અને સામે બેરિકેડ્સ હતા, કારણ કે આજે અખાડા 13 અખાડાનું સ્નાન બી હતું, શાહી સ્નાન બી હતું. તો એના કારણે ક્યાંક ને ક્યાંક આ દુર્ઘટના સર્જાઈ છે. પણ એક વાત બિલકુલ સાચી છે કે અવ્યવસ્થાઓ અહીંયા બહુ છે. જે પ્રકારે પબ્લિક આવવાની અપેક્ષિત છે, જે અપેક્ષિત હતી, એના સામે જે વ્યવસ્થાઓ કરવામાં આવી એ પૂરતી વ્યવસ્થાઓ નથી. અને વીવીઆઈપી કલ્ચરના કારણે, મોટા કાફલાઓના કારણે સામાન્ય પબ્લિકને ખૂબ હેરાનગતિ થઈ છે. એમાં કોઈ બેમત નથી. આ હેરાનગતિ અમે બી અમારા નજરથી ઘણીવાર જોઈ છે. સર, અત્યારે લોકોને શું અપીલ કરશો? જે અફવાઓ ફેલાઈ રહી છે, એન્ટ્રીઓ બંધ કરી દીધી છે, પરિસ્થિતિ શું અને અફવાઓથી લોકોએ કેટલું દૂર રહેવું? બિલકુલ કિશન, સૌથી પહેલા અગત્યની વાત એવી છે કે લોકોને કોઈ બી અફવાઓ ઉપર ધ્યાન ના આપવું જોઈએ. સ્થિતિ અત્યારે હાલ સામાન્ય છે, નિયંત્રણમાં છે. અત્યારે કોઈ ભાગદોડ નથી થઈ રહી. તમે ઠીક મારા પાછળ જોઈ શકો છો, ભારે સંખ્યામાં લોકો આવી રહ્યા છે, સ્નાન કરી રહ્યા છે અને પરત ફરી રહ્યા છે. અને અહીંયા ખાલી એક જ ઘાટ નથી, સંગમ નોશ કરીને એક જ ઘાટ નથી, ઘણા બધા ઘાટો છે. ચારે બાજુ ગંગા યમુનાની નદીનો પ્રવાહ છે. તો આજે સ્નાનનો મહત્વ છે. કોઈ એક પર્ટિક્યુલર જગ્યા ઉપર જ સ્નાન કરવું એનો મહત્વ નથી. આ લોકોને સમજવું પડશે કે તમે આજના દિવસે ગમે તે જગ્યા ઉપર જ્યાં તમને જગ્યા મળે એ જગ્યા ઉપર જઈને તમે સ્નાન કરી શકો છો. તમને આ જગ્યા ઉપરનું પુણ્ય અને ત્રિવેણી સંગમ ઘાટ ઉપરનું પુણ્ય બંને એક સરખા જ પુણ્ય છે, કારણ કે પાણી એ જ ગંગા યમુના સરસ્વતી માતાનું છે. એટલે લોકોને હાથ જોડીને વિનંતી એટલી જ છે કે કોઈ પર્ટિક્યુલર એક જગ્યા ઉપર જવાનો વિચાર ના કરો. તમે દરેક જગ્યા ઉપર જ્યાં તમને સહુલિયત મળે ત્યાં જઈને તમે સ્નાન કરો. કોઈ ભાગાદોડી ના કરો, આરામથી આવો અને આરામથી સ્નાન કરીને પાછા ફરો. ને કોઈ પણ પ્રકારની અફવાઓ ઉપર ધ્યાન ના આપો. અત્યારે સંપૂર્ણ રીતે સ્થિતિ સામાન્ય છે. સામાન્ય રીતે લોકો કામ કરી રહ્યા છે, સામાન્ય રીતે લોકો સ્નાન કરી રહ્યા છે અને પાછા ફરી રહ્યા છે. એટલે એક જ અપીલ કરવા માંગુ છું કે એક તો એ કે જે ઘસારો છે, આ 26 ફરવરી સુધી આ મહાકુંભ ચાલવાનું છે. એટલે એક જ સાથે બધી પબ્લિક આવી જશે તો કોઈ બી સરકાર કે કોઈ બી વ્યવસ્થાઓ આને પૂરતી વ્યવસ્થાઓ ના કરી શકે. અને એના કારણે લોકોને થોડોક ટાઈમ લઈને ચાલવું જોઈએ. અને પ્રશાસનથી બી એ વિનંતી છે અને પ્રશાસનને આ ખાસ તौर પર ધ્યાન દેવું જોઈએ કે ક્રાઉડ મેનેજમેન્ટ, લોકોના વિઝિટર મેનેજમેન્ટનો કોઈક ને કોઈક વ્યવસ્થા એમને કરવી જોઈએ. કારણ કે જો પબ્લિકને ઓપન ઇન્વિટેશન તમે આપો, પ્રચાર પ્રસાર કરો છો કે 144 વર્ષ બાદ આ મહાકુંભનો મહાપર્વ છે અને તમે આવો 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 એમ કરીને સ્પેશિયલ ટ્રેનો દોડાવી રહ્યા છે, બસોની વ્યવસ્થા કરી રહ્યા છે, દરેક દેશના રાજ્યમાંથી લોકો આવી રહ્યા છે, પછી લોકો અહીંયા આવીને હેરાન થાય એના કરતા લોકોને માટે પ્રોપર વ્યવસ્થા હોવી જોઈએ. અને વીવીઆઈપી આવે એમાં કોઈ ના નથી, પણ વીવીઆઈપી માટે એક અલગ વ્યવસ્થા કરી દો. એનો જે રોડ, એનો જે એપ્રોચ રોડ છે અને જે જગ્યા છે એ પબ્લિક સાથે ના જોડો. પબ્લિકની વ્યવસ્થા અલગ રાખો, વીવીઆઈપી તમારે અલગ સાચવી લો. તો એનાથી શું થશે કે વીવીઆઈપી નો જે કાફલા આવે છે, જે એને સાથે જે ગાડીઓને ધોળમાર થાય છે, એની અંદર કોઈ મોટી ઘટના ના સર્જાઈ જાય. આ ખૂબ મોટી વાત છે, કારણ કે જો આવું, કેમ કે દરેક જગ્યા પર પેદલ ચાલવાની જગ્યા નથી. જ્યાં જે 30 જેટલા બ્રિજ ઉભા કર્યા છે તો એ બ્રિજ પણ બંધ કરી દીધા, ટ્રાફિક પણ. તો આનું પ્રોપર મેપિંગ અને પ્લાનિંગ પહેલા નહીં થયું, કારણ કે મેપિંગ વગર તો આવડો મોટો કાર્યક્રમ કરવો, આપણે ગુજરાતમાં ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો જોયા છે, તો એનું પહેલા મેપિંગ હોય, એના રસ્તાઓ હોય કે વીવીઆઈપી આવીને જતા રહે, સંતો આવીને જતા રહે, રાજનેતાઓ આવીને જતા રહે, મીડિયાની વ્યવસ્થા અલગ. તો આ મેપિંગ એ પ્રોપર નહીં થયું હોય? ના, બિલકુલ નથી થયું. કેમ કે થયું હોય તો આવી ઘટના ના બને. અવ્યવસ્થાઓ થઈ છે એના કારણે ઘટનાઓ બને છે. અને એ સાચી વાત છે કે જે પાંટૂન બ્રિજ જે બનાયેલા છે, જે પીપા બ્રિજ કહેવાય, એ પીપા બ્રિજ ઉપર કયું બ્રિજ ક્યારે ખુલ્લું રહેશે, ક્યારે બંધ રહેશે, કોણ કયું બ્રિજ ઉપયોગ કરશે, આની કમ્યુનિકેશન પ્રોપર રીતે નથી થયું. લોકો ખૂબ અસમંજસ સ્થિતિમાં છે. સાહેબ, ટ્રાફિક કેટલો જામ છે આજે પ્રયાગરાજથી કેટલે સુધી કેટલો ટ્રાફિક જામ છે? લોકો આવતા હોય તો શું સાવચેતી રાખીને આવે, અથવા તો કેવી રીતે આવે ત્યાં? આજે હું તો હાથ જોડીને એવી વિનંતી કરું છું કે ભાઈ અત્યારે 5 તારીખ સુધી, 5 ફરવરી સુધી પ્રયાગરાજ ના આવશો. પ્રયાગરાજમાં જે ક્રાઉડ છે એ ક્રાઉડ 5 ફરવરી સુધી સેટલ થાય એટલું છે. પણ આટલી ને આટલી ક્રાઉડ પ્રયાગરાજના જે એન્ટ્રી પોઈન્ટ બંધ કર્યા છે ત્યાં લાંબી 20-20 કિલોમીટરની લાઈનો બીજી થઈ ગઈ છે. એટલે પ્રયાગરાજના કોઈ બી
ગંગા તટ કે યમુના તટ કે સંગમ સ્થળથી લગભગ 40 કિલોમીટર દૂર સુધી પબ્લિક જ પબ્લિક છે. એટલે અત્યારે લોકોને અહીંયા નહીં આવવું જોઈએ. 26 ફરવરી સુધીનો મહાકુંભ છે, તો પછી આવવું જોઈએ. અત્યારે એક સાથે જે પબ્લિકનો ઘસારો થઈ ગયો છે એના કારણે અવ્યવસ્થાઓ લગાતાર સર્જાઈ શકે છે. એમાં કોઈ બેમત નથી. છેલ્લો પ્રશ્ન કે હેલિકોપ્ટર સહિતની વ્યવસ્થાઓથી અત્યારે દેખરેખ રાખવામાં આવી રહી છે, પ્રશાસને શું બદલ્યું છે પરિસ્થિતિઓ પર કંટ્રોલ મેળવવા માટે? જો અત્યારે જે છે પેરામિલિટરી ફોર્सेस, રેપિડ એક્શન ફોર્सेस લગાવી દેવાય આવી છે. લોકોને કમ્યુનિકેશન કરાવી રહ્યું છે, લોકોને અલગ અલગ ઘાટો પર ડાયવર્ટ કરાવી રહ્યા છે. કોઈ બી અફવા ઉપર ધ્યાન ના આપવું, આનું સતત વસ્તુ ચાલી રહી છે. અને જે લોકો સ્નાન નથી કર્યું ને જે કેમ્પોમાં છે એમને ત્યાં સ્થાયી કરવામાં આવ્યા છે કે થોડોક શાંતિથી નીકળો. બીજું એક અખાડા પરિષદે નિર્ણય લીધો કે અમે ગાજા વાજા સાથે જે શાહી સવારી નીકળીને પછી શાહી સ્નાન માટે જાય છે એ કરવાની હવે જરૂરત નથી, એટલે શાંતિથી એ લોકો નીકળે છે. એટલે સાધુ સંતો અને અખાડા પરિષદનો ખૂબ સપોર્ટ પ્રશાસનને અત્યારે હાલ મળી રહ્યો છે. સાહેબ, ગુજરાતીઓની શું પરિસ્થિતિ અને ગુજરાતીઓને આપની એક અપીલ? દરેક ગુજરાતી સેફ છે, ગુજરાતીઓને કોઈ દિક્કત નથી. અત્યારે અમે અરેલ ઘાટ ઉપર છે અને અરેલ ઘાટ ઉપર જ સૌથી વધારે ગુજરાતીઓ આવ્યા હતા ને અહીંયા જ આવી રહ્યા છે, કારણ કે જે એન્ટ્રી પોઈન્ટ છે એનાથી નજીકનો ઘાટ છે. એટલે આ એકદમ સારી બાબત છે અને ભગવાનની પ્રાર્થના કરીએ છીએ કે બધાને સુરક્ષિત રાખે. ગુજરાતીઓ બધા સેફ છે, એની અધિકારિક પુષ્ટિ બી થઈ ગઈ છે. કોઈ ગુજરાતી ત્યાં નતા ગયા અને કોઈ એમને હતાહત નથી થઈ. એટલે ગુજરાતીઓ સેફ છે. ગુજરાતીઓ માટે અરેલ ઘાટ, અહીંયા અરેલ ઘાટ ઉપર આવીને તમે સ્નાન કરી શકો છો. એટલે મારે અત્યારે ગુજરાતના લોકોથી જી કરો. પ્રયાગરાજમાં 2-3 દિવસ પસાર કરવાનો વિચારીને ના આવતા. પ્રયાગરાજમાં આવવાનું ખાલી એક જ મહત્વ છે કે તમે આવો અને રહીને નીકળી જાઓ. બસ આટલી વિનંતી છે. લોકો આવે એમાં કોઈ વાંધો નથી. ગુજરાતી લોકો અરેલ ઘાટનો ઉપયોગ કરે, સૌથી સહુલિયત વાળું અને સૌથી નજીક, તો એ બધું સારું છે. અને એક જ જગ્યા ઉપર જવાની જીદ ના કરવી જોઈએ. બિલકુલ સાહેબ, આપ પણ બધા સાચવીને અને સાવચેત રહેજો. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ વિવેક સર.